લખવાડાના ભાવપુરા ટીકરા ગામે લગ્નમાં ડાન્સ કરવા બાબતે નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા આદિજાતિ મોરચાના મહામંત્રી વચ્ચે ધીંગાણું સર્જાયું। આ બંને ભાજપ પાર્ટીના જ હોવા છતાં બંને વચ્ચે ધીંગાણું સર્જાતા ભાજપમાં બે જૂથ વચ્ચે આંતરિક મતભેદો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। આ મારામારીની ઘટનામાં જિલ્લા પંચાયત પ્રમુખ તેમનો પુત્ર ભાજપ આદિજાતિ મોરચાના મહામંત્રી સહિત 10 જેટલા લોકોને ઈજા પહોંચી છે। બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી છે। प्रमुख एक मनोजभाई पर हुमलो कर्यो त्यार पछी अमने घटनानी जाण थता अमे त्यां पहोंच्या तो ए लोको अमारी पर बी त्याना गामजनो अमे जिल्ला प्रमुख छे एवुं करीने अमारी पर हुमलो कर्यो अने बधा घणा बधा छोकराओने ईजा पहोंचाडी छे अने एमने पोताना होद्दानो दुरुपयोग करी समाजना छोकराओ छे छतां पण समाजनी लागणीओने घणो ठेस पहोंचाडेलो छे। आ लोको त्यांथी भागी गया અને તિલકવાડા તાલુકાના માજી સરપંચ અરુણભાઈ તળવી 15 માણસોને લઈ આવતા અને મારા પર અચાનક આવીને છરીનો ઘા મારતા મારું ગરદન નીચે નમાઈ મને માથા પર ઘા અને 6 ટાંકા આવેલા છે। રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અસર થઈ છે। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે। હવામાન વિભાગે ચેતવણી આપી છે। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના। 12 કલાક સુધી દરિયામાં ન જવાની સલાહ। 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। અત્યારે રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે પવનના જોરને કારણે જે તાપમાન છે તેમાં 2 થી 3 ડિગ્રી છે તે ઘટાડો થઈ જશે, પરંતુ 24 કલાક બાદ ફરી 2 થી 3 ડિગ્રી તાપમાન છે તે વધી જશે। અત્યારે જે રીતે અમે અમદાવાદમાં છીએ અને અમદાવાદમાં પણ આપ જોઈ શકો છો કે પવનનું જોર છે તે ખૂબ જ જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં પણ પવનનું જોર વધારે રહેશે, એટલે કે 45 કિલોમીટરની ઝડપે છે પવન ફૂંકાવાનું અનુમાન હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે અને તેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચનાઓ આપવામાં આવી છે। અત્યારે જે રીતે ઉનાળાની શરૂઆતમાં તાપમાન છે તે વધતું જતું હોય છે, પરંતુ પવનની દિશા અને ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વારંવાર જે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે, પવનની દિશા બદલાઈ રહી છે અને તેની અસર તાપમાન ઉપર જોવા મળી રહી છે।